દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગનું રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઔપચારિક સ્વાગત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત। રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ। થોડી જ વારમાં બંને વચ્ચે દ્વિપક્ષીય વાર્તા। પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી પ્રચારમાં ગરમાવો। પશ્ચિમ બંગાળમાં નીતિન નવીન, જેપી નડ્ડા કરશે રોડ શો અને ચૂંટણી સભા। મમતા બેનર્જીનો પણ ઝંઝાવાતી પ્રચાર ચાલુ। તમિલનાડુમાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ માટે કરશે પ્રચાર, તો સ્ટાલિને ચેન્નઈમાં કર્યો પ્રચાર। ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર ફરી થશે વાતચીત। વોશિંગ્ટનમાં મુખ્ય વાર્તાકારો વચ્ચે 3 દિવસ થશે મંથન। વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પ્રતિનિધિમંડળનું કરશે નેતૃત્વ। હોર્મુઝ સ્ટ્રેટને લઈ તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરબના પ્રવાસે। ઉર્જા અને વિદેશ મંત્રી ઉપરાંત પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય મુદ્દાઓ પર કરી વાતચીત। અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર હાલ સસ્પેન્સ। ઈરાને હોર્મુઝની નાકાબંધી અને અનેક વાતોનો કર્યો ઇનકાર, તો ટ્રમ્પે 3 વિશેષ દૂત મોકલવાની કરી વાત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી મેદાને। સીએમ આજે મહીસાગર અને વડોદરામાં, જ્યારે ડેપ્યુટી સીએમ નર્મદા અને સુરતમાં યોજશે વિકાસ સંકલ્પ સભા। કેન્દ્રીય મંત્રી CR પાટીલની સુરતમાં ચાય પે ચર્ચા, તો કોંગ્રેસનો પણ મતદારોને રીઝવવાનો પ્રયાસ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો। મોડી રાત્રે છોટાઉદેપુરના નસવાડીમાં છૂટોછવાયો વરસાદ। ચામેઠા ગામે વીજળી પડવાથી એકનું મોત। રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં આવ્યો આંશિક ઘટાડો। ભારતીય શેર બજારમાં શરૂઆતી ફ્લેટ કારોબાર બાદ તેજી। સેન્સેક્સમાં 300, જ્યારે નિફ્ટીમાં 80 અંકથી વધુનો ઉછાળો। બેન્કિંગ અને આઈટી શેરોમાં વેચવાલી, તો બીજી તરફ સોનામાં 1700, જ્યારે ચાંદીમાં 5000થી વધુનો કડાકો। અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જામશે આઈપીએલની જંગ। ગુજરાત પાસે સતત ચોથી જીતની તક, તો મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઉતરશે મેદાને।